સોમનાથના પવિત્ર આંગણે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મહાશિવરાત્રિની રાત સાચા અર્થમાં શિવમય બની હતી. સાંસ્કૃતિક મહોત્સવમાં ગાયક જિગરદાન ગઢવીએ પોતાના સુમધુર કંઠે શિવભક્તિના ગીતોની એવી રમઝટ બોલાવી કે હજારોની મેદની ઝૂમી ઉઠી હતી. આ સુરમયી રાતમાં યશ બારોટ, રુજુ જાદવ અને ઋષભ આહિર જેવા કલાકારોએ પણ પોતાની શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ આપી હતી. યશ બારોટે કૈલાશ કી નિવાસીના ભજનથી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવ્યો, તો રુજુ જાદવે પણ સુરોની સરવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઋષભ આહિરે પૌરાણિક ઇતિહાસ અને દ્વારકાધીશની ભક્તિ રજૂ કરી હતી. જય સોમનાથ, હર હર મહાદેવ. મિત્રો, હું છું જિગરદાન ગઢવી, તમારો જીગરા, અને હું આજે આવ્યો છું સોમનાથ સ્વાભિમાન પર્વમાં, આસ્થાના અતૂટ પર્વમાં કે જે 1000 વર્ષ એને પૂરા કર્યા છે. એ નિમિત્તે હું અહીં આવ્યો છું, દાદાને દર્શન કરવા આવ્યો છું, દાદાની સ્તુતિ કરવા આવ્યો છું, અને ખૂબ બધા કાલાવાલા અમે બધા ભેગા થઈને કર્યા. થેન્ક યુ સો મચ ગુજરાત ટુરિઝમ, આખા કાર્યક્રમનું, આખા મહાપર્વનું આયોજન કર્યું, અમને બધાને એક અવસર આપ્યો શિવજીની સ્તુતિ ગાવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ યતિ ઉપાધ્યાય ગઢવી છે. આજે સોમનાથ દાદાના ત્યાં દર્શન કરવા આવ્યા છે. 1000 વર્ષ પૂરા થયા સોમનાથ સ્વાભિમાન પર્વને, અને હું બહુ જ આભારી છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. તમને બધાને સોમનાથ દાદાના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું મોનલ ગજ્જર. હું આજે સ્વાભિમાન સોમનાથ પર્વ તરફ માટે અહીંયા આવી છું. આજે મેં આ મહાશિવરાત્રિના આટલા સુંદર દિવસ પર આવું સુંદર દર્શન કરવાનો અમને અહીંયા અવસર મળ્યો. જીગાનો કોન્સર્ટ સાંભળવાનો, અને કેવા જ સુંદર કલાકારો જે અહીંયા બધા પરફોર્મ કરી રહ્યા છે આજે આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં, એ બધાનો લાવો લેવા મળ્યો અને ખૂબ જ મજા આવી. અને થેન્ક યુ સો મચ. નમસ્કાર, જય સોમનાથ. હું છું દિવ્યા ઠક્કર, અને આ ગૌરવાન્વિત ગુજરાતની ધરતીની એક સાચી ગુજરાતણ છું. અને એ રીતે હું સોમનાથ દાદાની આ ધરતી પર અહીંયા આવીને એટલી ગૌરવ અને સૌભાગ્ય અનુભવું છું કે શિવરાત્રીના મહાપર્વે આટલું ભવ્ય જ્યારે આયોજન છે, અને એ પણ સ્વાભિમાન પર્વ. આપણી સંસ્કૃતિનું સ્વાભિમાન જ આપણી ધર્મપરાયણતા છે, અને એને ઉજવી રહ્યું છે ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકાર. આવા આયોજનો થકી જે આવનારી પેઢી છે, જે આજકાલ સોશિયલ મીડિયા કે જે પશ્ચિમી જે હવા છે એમાં ના જાય, આપણી સંસ્કૃતિને આપણા આવનારી પેઢી યાદ રાખે, એ બહુ જ જરૂરી છે. એટલે આવા આયોજનોની પાછળ એ ઉદ્દેશ્ય પણ છે. અને બીજું કે ગુજરાતની ધરતી પર જયારે આવું યાત્રાધામ છે, સોમનાથ મંદિર જે કહેવાય છે વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, 1000 વર્ષોના અનેક સંઘર્ષો પછી પણ આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહી છે, આપણી આસ્થા જળવાઈ રહી છે, એ ખૂબ જ મહત્વની બાબત છે. અને એક સનાતની તરીકે, ભારતની સંસ્કૃતિ તરીકે, ભારતીય તરીકે આપણા સનાતન ધર્મને જાળવવું એ આપણી ફરજમાં પણ આવે છે. અને એટલા માટે જ આવું આયોજન ગુજરાત સરકારનું, જેના માટે ગુજરાતી તરીકે આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ, અને આપણે બધા એને અટેન્ડ કરવું જોઈએ.